નમસ્કાર મિત્રો, સાયંકાલ શિક્ષા અભિયાનની આપણી આ યુટ્યુબ ચેનલમાં હું અનિલ સર તમારું સ્વાગત કરું છું. મિત્રો, મેરિટ લિસ્ટ જોયું, રજિસ્ટ્રેશન પણ કરી દીધું અને ડોક્યુમેન્ટ્સ પણ તૈયાર કરી દીધા. હવે સૌથી મહત્ત્વનો તબક્કો આવ્યો છે કે શાળા પસંદગી કરવી, એટલે કે ચોઇસ ફિલિંગ કરવું. જો આમાં ભૂલ કરી તો સારા માર્ક્સ હોવા છતાં પણ મનગમતી શાળા નહીં મળે. આજના વિડીયોમાં આપણે જોઈશું કે સ્ટેપ બાય સ્ટેપ કેવી રીતે આપણે શાળા પસંદગી કરવી અને જે છેલ્લી તારીખ છે શું એમાં વધારો થશે કે પછી નહીં થાય. ઠીક છે મિત્રો, તો અંત સુધી જોડાયેલા રહેજો. અને જો તમે અગાઉના આપણા 2 વિડીયો સીઈટીને લગતા ના જોયા હોય તો પ્લીઝ એકવાર જોઈ લેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ઠીક છે, તો ચાલો આજનો વિડીયો શરૂ કરીએ. ઘણા બધા વાલી મિત્રોના ફોન અને મેસેજ આવે છે કે સાહેબ 14 માર્ચ છેલ્લી તારીખ છે અને 14 માર્ચ જે છે એ ખૂબ નજીક પણ છે અને વેબસાઇટ પણ બરાબર કામ નથી કરતી. તો હવે શું કરવું? તો ખાસ જણાવી દઉં કે રજિસ્ટ્રેશન મોડું શરૂ થયું હોવાથી 14 માર્ચની જે તારીખ છે એમાં 99% લંબાવવાની શક્યતા છે. એટલે તમે લોકો ફોર્મ ભરવામાં, રજિસ્ટ્રેશન કરવામાં ઉતાવળ ન કરતા અને નિરાંતે શાંતિથી ફોર્મ ભરજો. કારણ કે આજે રજિસ્ટ્રેશન કરવાનું છે એ જ તમારા બાળકનું સિલેક્શન પણ કરવાનું છે. એટલા માટે મિત્રો, ઉતાવળ ના કરતા ખૂબ શાંતિથી તમે રજિસ્ટ્રેશન ફોર્મ ભરજો અને સબમિટ કરજો. જે પણ મિત્રોને હજુ પણ પરિણામ આવી ગયું છે, મેરિટ આવી ગયું છે અને કદાચ પોતાના બાળકોના જે માર્ક્સ કેટલા આવ્યા છે અને પ્રથમ મેરિટ યાદીમાં નામ આવ્યું છે કે નહીં એ જાણવું હોય તો તમે મારા નંબર ઉપર સંપર્ક કરી શકો છો, મને મેસેજ કરી શકો છો. તો હું તમને આખી ગુજરાતની પીડીએફ જે છે તે એ તમને મોકલી આપીશ. એટલે તમે એ પીડીએફમાં તમારા બાળકનું નામ સર્ચ કરી અને તમારા બાળકે કેટલા માર્ક્સ મેળવ્યા છે અને કયો નંબર મેળવ્યો છે એ તમે જાણી શકો છો. ઠીક છે મિત્રો, તો મિત્રો, જે વિદ્યાર્થીઓનું નામ પ્રોવિઝનલ મેરિટ યાદી 1માં, એટલે કે આજે હાલમાં મેરિટ આવ્યું છે પ્રથમ યાદી એમાં આવ્યું છે અને જેમણે રજિસ્ટ્રેશન પૂર્ણ કર્યું છે તેઓ શાળા પસંદગી કરી શકશે. જે મિત્રોનું, જે બાળકોનું નામ પ્રથમ યાદીમાં આવી ગયું છે અને જેમને રજિસ્ટ્રેશન પણ થઈ ગયું છે એ મિત્રો હવે શાળા પસંદગી કરી શકશે. તો રજિસ્ટ્રેશનવાળી સત્તાવાર વેબસાઇટ, એટલે કે જ્યાં તમે રજિસ્ટ્રેશન કર્યું છે એ જ વેબસાઇટ પર જઈને ઉપર જમણી બાજુ આપેલા લોગિન બટન પર ક્લિક કરશો. ત્યાં સ્ટુડન્ટ સેક્શન્સ પસંદ કરી વિદ્યાર્થીનો 18 આંકડાનો યુઆઈડી અને પાસવર્ડ નાખી અને લોગિન કરશો એટલે લોગિન થઈ જશે. પરંતુ હા, ઘણા વાલીઓના એવા પણ મેસેજ આવ્યા કે સર અમારામાં તો આવું કંઈક આવે છે, વેઇટ ફોર અપ્રુવલ. તો મિત્રો, જો લોગિન કરતાં આવો મેસેજ આવે તો આનો મતલબ એવો થશે કે તમારું ફોર્મ હજુ એપ્રૂવ થયું નથી. એટલે તમારે ગભરાવાની જરૂર નથી, પરંતુ જિલ્લા કચેરી દ્વારા તમારું ફોર્મ તપાસીને એપ્રૂવ કરવામાં આવશે. ત્યારબાદ જ ચોઇસ ફિલિંગનો વિન્ડો ખુલશે. એટલે એકવાર જિલ્લા કચેરી જે છે તે એમાં તમારું આજે તમે ફોર્મ સબમિટ કર્યું છે એની ખરાઈ કરવામાં આવશે કે તમે તમારા ડોક્યુમેન્ટ સાચા અપલોડ કર્યા છે, કોઈ ભૂલ તો નથી, નામમાં કોઈ ભૂલ તો નથી, જન્મ તારીખમાં કોઈ ભૂલ તો નથી, જે બાળક વિદ્યાર્થીનું નામ છે એના નામના જ ડોક્યુમેન્ટ અપલોડ થયા છે કે પછી કોઈ અન્યના નામના ડોક્યુમેન્ટ અપલોડ થયા છે. એટલે એ લોકો જિલ્લા કચેરી દ્વારા આ ફોર્મ એકવાર ચેક થશે અને ત્યારબાદ એપ્રૂવ કરવામાં આવશે. જેવું તમારું ફોર્મ એપ્રૂવ થઈ જશે તરત જ તમે ચોઇસ ફિલિંગ કરી શકશો. તમારે લોગિનમાં જઈને ચોઇસ ફિલિંગ ઓપ્શન પર ક્લિક કરવાનું છે. ડાબી બાજુ શાળાઓનું લિસ્ટ દેખાશે, મતલબ તમારું ફોર્મ અપ્રુવલ થઈ જશે. ક્યારે અપ્રુવલ થશે? જ્યારે તમે રજિસ્ટ્રેશન કરશો એના પછી. ડાબી બાજુએ શાળાઓનું લિસ્ટ દેખાશે. તમારી નજીકની અથવા શ્રેષ્ઠ શાળાને પહેલા નંબર પર રાખજો. મતલબ તમે અહીંયા થોડી 1 2 3 4 5 શાળાઓ પસંદ કરી શકશો. તો આવા કિસ્સામાં તમારે ખાસ ધ્યાન રાખવાનું છે એક કે શાળા તમારા અનુભવ પ્રમાણે અથવા તો કોઈ અન્ય વ્યક્તિને કે જેમને આ શાળાઓ વિશેની માહિતી છે એવા લોકોને તમે પૂછી અને પછી સારી શાળા પસંદ કરજો અને શ્રેષ્ઠ શાળા પસંદ કરજો. સાથે સાથે તમારા બાળકને તમને અવરજવરમાં પણ મુશ્કેલી ના પડે એટલે નજીકની અથવા શ્રેષ્ઠ શાળાનો પહેલા નંબર પર પસંદ કરી શકો છો. યાદ રાખજો, જો તમને પહેલા નંબરની શાળા નહીં મળે તો તમે બીજા નંબરની શાળા પસંદ કરી શકો છો. મિત્રો,
સરકારી શાળાના બાળકોએ આ પ્રક્રિયા આચાર્યની મદદથી કરવી વધારે હિતાવહ છે, અથવા તો કોઈ હોશિયાર જાણકાર વ્યક્તિની મદદ લેશો. આ કોના માટે છે? પ્રાઇવેટ શાળાના બાળકો માટે. પરંતુ જો તમે તમારું બાળક સરકારી શાળામાં અભ્યાસ કરે છે તો તેમના આચાર્ય પાસે જ આ માહિતી લેશો તો વધારે સારું રહેશે. ફોર્મ ભરવાની જે પદ્ધતિ છે એમની પાસે જ ફોર્મ ભરાવશો, સબમિટ કરાવશો. ચોઈસ ફિલિંગમાં પણ તમે એમની મદદ લેશો તો તમને વધારે ફાયદો થશે. પરંતુ જો તમને યોગ્ય જવાબ નથી મળતો, સારી રીતે જવાબ નથી મળતો, તો તમે જે વ્યક્તિ આના જાણકાર છે તેમની પાસે આની વિશેષ માહિતી મેળવી શકો છો. ઠીક છે મિત્રો, તો આનું ખાસ ધ્યાન રાખજો. તો સ્કૂલ પસંદ કરી લીધા પછી એના માટે એલિજિબલ સ્કીમ એટલે કે એના માટે લાયક યોજનાઓ આવશે. વિદ્યાર્થીના આ જે યોજનાઓ છે, ઘણા બધા વાલીઓ પૂછતા હોય કે સર મને આમાં મારા બાળકને આમાં એડમિશન મળી જશે, તેમાં એડમિશન મળી જશે, પેલી સ્કૂલમાં એડમિશન મળી જશે, સ્કોલરશિપ મળી જશે. મિત્રો, આ બધું જ જે છે તે વિદ્યાર્થીના અભ્યાસના પ્રકાર મુજબ એટલે કે તે બાળક સરકારીમાં ભણે છે કે પછી ખાનગીમાં ભણે છે તેના આધારે જ તેની યોજનાઓ દેખાશે. ઠીક છે, એટલે ઉતાવળ ના કરતા, ચિંતા ના કરતા, કારણ કે આ બધી જ જે માહિતી છે એ તમારા બાળકના અભ્યાસના આધારે ઓટોમેટિક સિલેક્ટ થશે. ઠીક છે. જે વિદ્યાર્થીઓ ધોરણ 1 થી 5 સરકારી શાળામાં ભણ્યા હશે તેમના માટે જ્ઞાન સેતુ સ્કોલરશિપ, જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ અને રક્ષા શક્તિ એમ ત્રણેય ઓપ્શન મળશે. કોના માટે મળશે? તો જે બાળક 1 થી 5 ધોરણ સરકારી શાળામાં ભણ્યો હોય એમના માટે જ. કઈ કઈ? તો જ્ઞાન સેતુ સ્કોલરશિપ પણ એનો પણ ઓપ્શન ખુલશે, જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલનો પણ ઓપ્શન ખુલશે અને રક્ષા શક્તિ એમ ત્રણેય સ્કૂલનો ઓપ્શન મળશે. પરંતુ જે બાળકો ખાનગી શાળામાં અભ્યાસ કરે છે એમના માટે માત્ર ને માત્ર રક્ષા શક્તિનો જ ઓપ્શન ખુલશે. એટલે આ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. ઘણા બધા વાલીના મેસેજ આવે છે કે સર મારે બાળકને સ્કૂલમાં નથી મૂકવું, મારું બાળક પ્રાઇવેટમાં ભણે છે પણ મારે સ્કોલરશિપ લેવી છે. તો મિત્રો ખાસ યાદ રાખજો, એ બાળકો કે જેઓ હાલમાં પ્રાઇવેટ શાળામાં અભ્યાસ કરી રહ્યા છે તેમને માત્ર ને માત્ર રક્ષા શક્તિ સ્કૂલનો જ વિકલ્પ ખુલશે, સ્કોલરશિપનો વિકલ્પ ખુલશે નહીં. ઠીક છે મિત્રો, તો આ ધ્યાન રાખજો. હવે આજે પોર્ટલ પર તમે જે વેબસાઇટ ઉપર કામ કરશો ત્યાં તમારે શાળાની પસંદગી કેવી રીતે કરવી? તો સ્ક્રીન પર ડાબી બાજુ અવેલેબલ સ્કૂલ્સનું લિસ્ટ ખુલશે. તેના પર ક્લિક કરવાથી જમણી બાજુ પર પ્રાયોરિટી લિસ્ટમાં ઉમેરાઈ જશે. વિદ્યાર્થીઓ પોતાની પસંદગી મુજબ શાળાઓનો ક્રમ 1, 2, 3 એવી રીતે જે પણ શાળાઓ અવેલેબલ હોય એ શાળાઓ સિલેક્ટ કરી શકશે. ઠીક છે મિત્રો, તો આ ધ્યાન રાખવાનું છે. હવે વાત કરીએ કે ખાસ સાવચેતી શું રાખવાની છે. ક્યારે? આજે ચોઈસ ફિલિંગ કર્યું તમે, દેખો એક તો તમારે જ્યારે રજિસ્ટ્રેશન કરો છો ત્યારે સબમિટ કરતાં પહેલાં તમારે ધ્યાન રાખવાનું છે કે દરેક બાબતને ચેક કરી લેવી. બીજું, જ્યારે તમે ચોઈસ ફિલિંગ કરી લો છો ત્યારે પણ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે, કારણ કે મિત્રો એકવાર સબમિટ આપ્યા પછી તમે શાળાનો ક્રમ બદલી શકશો નહીં. એટલે કે ફાઇનલ સબમિટ કરતાં પહેલાં 2 થી 3 વાર ચેક કરજો. અને હા, આજે ચોઈસ ફિલિંગ પછી જ્યારે તમે સબમિટ કરશો ત્યારે તેની PDF ડાઉનલોડ થાય તો એને ડાઉનલોડ કરી એની પ્રિન્ટ કઢાવી અને સાચવી લેજો. હા, બીજી વસ્તુ કહી દઉં તમને કે જ્યારે તમે રજિસ્ટ્રેશન કરો છો ત્યારે તમને આ રીતે PDF ડાઉનલોડ થશે નહીં. ઠીક છે મિત્રો, પણ ક્યારે PDF ડાઉનલોડ કરી શકશો તમે? જ્યારે તમે ફાઇનલ સબમિટ એટલે કે તમે ચોઈસ ફિલિંગ શાળાની પસંદગી કરી લો છો એના પછી PDF ડાઉનલોડ કરી અને તમે તમારી પાસે સાચવી રાખી શકો છો. ઠીક છે. ત્યારબાદ આ સિવાય અન્ય માહિતી, જો પહેલા રાઉન્ડમાં જો પ્રથમ રાઉન્ડમાં કોઈ શાળા ના મળે તો ચિંતા કરવાની જરૂર નથી. બીજા રાઉન્ડમાં ભાગ લેવાની તક મળી શકે છે. બીજા રાઉન્ડમાં તમારું નામ તમને એડમિશન મળી શકે છે. રજિસ્ટ્રેશન અથવા ચોઈસ ફિલિંગમાં કોઈ ટેકનિકલ સમસ્યા હોય તો પોર્ટલ પર એટલે કે આ જે વેબસાઇટ ઉપર તમે કામ કરશો એ પોર્ટલ પર હેલ્પલાઇન નંબર આપેલો હશે અને આ જે હેલ્પલાઇન નંબર છે એ નંબર ઉપર તમે સંપર્ક કરી અને વધુમાં માહિતી મેળવી શકો છો. પસંદગી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તેની PDF એક્સપોર્ટ કરીને પ્રિન્ટ કઢાવી લેવી. મતલબ આજે પસંદગી પ્રક્રિયા પૂર્ણ થઈ જાય એના બાદ તમારે એની પ્રિન્ટ કઢાવી લેવાની છે. જો તમારું બાળક
નવોદયની પણ પરીક્ષા આપી ચૂક્યું હોય, એટલે ઘણા બધા વાલીઓના મેસેજ એમ પણ આવે છે કે સર મારા બાળકે તો નવોદયની પરીક્ષા પણ આપી છે, તો હું શું કરું? આમાં સીઈટીમાં એડમિશન લઉં કે ના લઉં, કે પછી નવોદયની રાહ જોઉં કે શું કરું? તો મિત્રો ખાસ જણાવી દઉં, નવોદયની જે પરીક્ષા છે એમાં ટૂંક જ સમયમાં રિઝલ્ટ આવી જવાનું છે, ઓકે, અથવા આવી પણ ગયું હશે. તો આ જે નવોદયનું રિઝલ્ટ છે એ રિઝલ્ટ આવશે ત્યારની વાત ત્યારે રિઝલ્ટ આવશે, પાસ થશે, પછી મેરિટ યાદી મુકાશે, એટલે એના માટે પણ એક લાંબો સમયગાળો લાગશે. તો ત્યાં સુધીમાં આ રજિસ્ટ્રેશન પ્રક્રિયા થાય કે પછી બંધ થઈ જાય અને ચોઇસ ફિલિંગ પછી કદાચ સ્કૂલોમાં જવાનું શરૂ થઈ જાય, તો એના કરતાં બેટર છે કે તમારી પાસે હાલમાં સીઈટી માટેની જાહેરાત આવી છે અને સીઈટીમાં નામ સિલેક્ટ થઈ ગયું છે, તો જો તમારું બાળક નવોદયની પણ પરીક્ષા આપી ચૂક્યું હોય અને અત્યારે સીઈટીમાં એડમિશન લઈ લેવું હિતાવહ છે. જો પાછળથી કદાચ નવોદયમાં નંબર લાગે તો તમે સીઈટીવાળી શાળામાંથી એલસી કાઢી અને નવોદયમાં જઈ શકો છો, ઠીક છે. પણ પછી એવું ના થાય કે તમે નવોદયના ભરોસે બેસી રહો અને કદાચ, મારી તો એવી ઈચ્છા છે કે દરેક બાળકને નવોદયમાં એડમિશન મળી જાય, સીઈટીમાં અહીંયા રક્ષાશક્તિ સ્કૂલમાં એડમિશન મળી જાય, પણ જો કોઈક કારણોસર એકાદ માર્ક્સ માટે રહી જાય છે તો પછી એવું ના થાય કે નવોદયમાં પણ ના મળે અને અહીંયા પણ રજિસ્ટ્રેશન પ્રક્રિયા બંધ થઈ ગઈ હોય. સમજાય છે? એટલે હાલમાં તમારી પાસે છે સીઈટી, તો સીઈટીવાળી શાળામાં એડમિશન લઈ લો અથવા રજિસ્ટ્રેશન કરાવી દો, ચોઇસ ફિલિંગ કરી લો, ઠીક છે. ઇન કેસ પછી નવોદયમાં સિલેક્શન થઈ જાય છે તો તમારે આ કેન્સલ કરાવી દેવાનું, અથવા એડમિશન મળી ગયા પછી પણ જો નવોદયમાં સિલેક્શન થાય છે તો તમારે એલસી કઢાવી અને ત્યાંથી અહીંયા ટ્રાન્સફર કરી લેવાનું, ઠીક છે મિત્રો? તો આ બાબતનું ખાસ ધ્યાન રાખજો, એટલે એની ચિંતા કરતા નહીં. ઉતાવળ કર્યા વગર સમજી વિચારીને જ મેરિટ તેમજ ઘરના અંતરને ધ્યાનમાં રાખી અને શ્રેષ્ઠ શાળાઓની પસંદગી કરવી જોઈએ. જો હજુ પણ તમને શાળા પસંદગીમાં કોઈ પણ મૂંઝવણ હોય અથવા તમને સીઈટીની પરીક્ષા બાબતે કોઈ પણ પ્રશ્ન હોય તો તમે મને મારા નંબર પર, નીચે આપેલા નંબર પર વોટ્સઅપ મેસેજ કરી શકો છો. મિત્રો ખાસ ધ્યાન રાખજો, તમે ફોન કરશો, મેસેજ કરશો, પણ કદાચ હું સમયસર જવાબ ના આપી શકું, કારણ કે મારે પણ શાળાનો સમય હોય છે અને શાળા દરમિયાન અમે ફોન યુઝ નથી કરતા. તો કદાચ સવારે 11થી લઈ અને સાંજે 5 વાગ્યા દરમિયાન ના જવાબ આપી શકું, અથવા બપોરના સમય દરમિયાન હું તમને આનો જવાબ આપી શકીશ. તો કદાચ રિપ્લાય મોડો આવે તો ચિંતા કરતા નહીં, પણ હા શ્યોર, હું પ્રયત્ન કરીશ કે તમારા જે પણ નાના મોટા પ્રશ્ન હશે એ તમામ પ્રશ્નોનું સોલ્યુશન કરી શકું, ઠીક છે મિત્રો? તો આવી જ જરૂરી માહિતી તમને સૌથી પહેલાં મળી રહે એ માટે તમે આપણી વોટ્સઅપ ચેનલ, વોટ્સઅપ ગ્રુપ અને વોટ્સઅપ ચેનલમાં જોડાઈ શકો છો. વોટ્સઅપ ચેનલ અને વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા માટે શું કરી શકો તમે? તો તમે આ જે મારો નંબર છે નીચે, એ નંબર તમે તમારા ફોનમાં અનિલ સરના નામથી સેવ કરી અને તમે મને વોટ્સઅપમાં મેસેજ કરશો અથવા ફોન કરશો તો હું તમારો નંબર આપણા વોટ્સઅપ ગ્રુપમાં, વોટ્સઅપ ચેનલમાં એડ કરી દઈશ, ઠીક છે મિત્રો? તેમજ આવી જ જરૂરી માહિતી સૌથી પહેલાં મેળવવા માટે, અને જો આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક કરજો, શેર કરજો, જેથી બીજા વાલીઓને પણ યોગ્ય અને સાચું માર્ગદર્શન મળી રહે. આપણા વોટ્સઅપ ગ્રુપ અને વોટ્સઅપ ચેનલમાં જોડાવાનું ભૂલતા નહીં. આ માટેની બધી જ લિંક હું ડિસ્ક્રિપ્શનમાં પણ નાખી દઉં છું અને કોમેન્ટ બોક્સમાં પણ આપી દઉં છું, ઠીક છે મિત્રો? સાથે સાથે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ નવા વિડીયોમાં, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, ધન્યવાદ.